નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. બજેટ 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 બધી જગ્યાએ આ ચર્ચા છે કે બજેટ કેવું રહ્યું, કોને ફાયદો કરાવ્યો, કોને નુકસાન કરાવ્યું, કેમ ઇલેક્શનને લઈને આ બધું આવ્યું, કે પછી અનેક સવાલો અનેકના મનમાં ઊભા થાય છે ને તેને લઈને અનેક જગ્યાએ કોર્પોરેટ સેક્ટર હોય, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હોય કે પછી પોલિટિકલ ફિલ્ડ હોય, ત્યાં આ જ ચર્ચા છે કે બજેટમાં કેવું રહ્યું. દર્શક મિત્રો, અનેક રીતે જ બજેટની ચર્ચા કરવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર સેક્ટરના તમામ માણસો ઉપસ્થિત રહ્યા, અનેક ફિલ્ડના માણસો ઉપસ્થિત રહ્યા, તેઓની સાથે જ વિશેષ વાતચીત કરી. હાલ ફરી એકવાર અમારી સાથે સીએ જોડાઈ ગયા છે અને કંપની સેક્રેટરી છે દેવેશભાઈ પાઠક, જેઓ કંપની સેક્રેટરી છે, સાથે જ મનીષભાઈ બક્ષી, જેઓ ચાર્ટર એકાઉન્ટન્ટ છે, અને અભિષેકભાઈ નાગોરી, જેઓ પણ પોતે સીએ છે. સર, આજે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું, કયા મુખ્ય મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા જે લોકોની, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, ટેક્સેશન સેક્ટર, આ બધા લોકોની લાગણી સંતોષાય કે તે લોકોને એક એક્સપેક્ટેશન હતી તે પૂરી થઈ? નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેનો આભાર અને આપ સૌને નમસ્કાર. કાલે પણ આપણે વાત કરી કે ગવર્મેન્ટનો, સરકારનો, નાણામંત્રીનો એક ઇન્ટેન્શન, તો આમાં આ બજેટને 3I તરીકે કહેવાય. આ બજેટે પણ ઇન્ડિકેશન આપ્યું કે અમે શું કરવા માગીએ છીએ, ભારતને ક્યાં લઈ જવો છે, 3 ટ્રિલિયન ઇકોનોમીમાંથી 5 ટ્રિલિયન ઇકોનોમી ક્યારે થશે, 2047માં સુવર્ણકાળમાં આપણે શું કરીશું. એટલે આ બજેટ એક દિશા સૂચક બજેટ છે, ઇન્ડિકેશન આપે છે. આ બજેટના સેકન્ડ આઈ જે કહેવાય એ ઇન્ટેન્શન રીતે આમાં દર્શાવવામાં આવ્યું છે કે વી મીન બિઝનેસ, વી આર કમિટેડ. એમણે આ કમિટેડ શબ્દ પણ પોતાની બજેટ સ્પીચમાં 2 થી 3 વાર વાપર્યો. ગવર્મેન્ટ કમિટેડ છે, ગવર્મેન્ટ આ સેક્ટર માટે કમિટેડ છે, ગવર્મેન્ટ મહિલાઓ માટે કમિટેડ છે, ગવર્મેન્ટ કૃષિ ક્ષેત્ર માટે કમિટેડ છે, ગવર્મેન્ટ ઉદ્યોગકારો માટે કમિટેડ છે. તો સેકન્ડ આઈ. અને થર્ડ આઈ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન. એટલે ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ આ બજેટમાં જે કહેવાય વચગાળાનું બજેટ હતું, એટલે એમણે બહુ સ્પષ્ટ રીતે અમે શું રજૂ કર્યું હતું, અમે ક્યાં છીએ એનું ઇન્ડિકેશન આપ્યું, એનું ઇમ્પ્લિમેન્ટેશનનું આપ્યું, અને અમારે ક્યાં જવાનું છે. સો ઇટ ઇઝ 3I બજેટ. અને લગભગ આગળ વાત કરીશું, તમામ ક્ષેત્રને એમણે ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કર્યો છે. જે મૂળભૂત પાયાના ક્ષેત્રો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે શિક્ષણ, જે યુવાનો, જે મહિલાઓ, એ દેવેશભાઈ પણ વાત કરશે અને અભિષેક સર પણ વાત કરશે. પણ આ બજેટ એક સ્પષ્ટ દિશા સૂચક બજેટ તરીકે કહી શકાય. જી સર, વચગાળાનું બજેટ હતું, હજુ જુલાઈ મહિનામાં બીજું એક બજેટ આવવાનું. ટેક્સેશન ફિલ્ડના તમામ જે એમ્પ્લોઈઝ છે તે લોકો માટે એઝ ઇટ ઇઝ કહી શકાય કે તમામ જે જૂનું હતું તે જ પ્રમાણે નીતિ નિયમ છે? અભિષેક સર આના વિશે વધારે પ્રકાશ પાડશે. જી. સ્પાર્ક ટુડેનો આભાર અને દર્શક મિત્રોને નમસ્કાર. મનીષભાઈ જે ડિસ્કશન કર્યું એને આગળ વધારીએ તો પહેલાં મેક્રો ઇકોનોમિક ફેક્ટરની વાત કરશું, પછી સેપરેટલી આપણે ટેક્સેશન ડિસ્કસ કરશું. એમાં જે 3 ગવર્મેન્ટના ટાર્ગેટ છે, જે મિશન કહેવાય ગવર્મેન્ટના, એટલે ફર્સ્ટ ઇઝ $3 ટ્રિલિયન ઇકોનોમી, સેકન્ડ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી. એ 2 ટાર્ગેટ 2028 સુધી પૂરા થઈ જવાના છે. $5 ટ્રિલિયન ઇકોનોમી 2028 સુધી પૂરો થઈ જવાનું છે. અને ત્રીજો ટાર્ગેટ છે કે ટુ મેક ઇન્ડિયા એ ડેવલપ્ડ કન્ટ્રી બાય 2047. જ્યારે આપણે આઝાદીનો શતક 100 વર્ષ પૂરા થાય ત્યારે ઇન્ડિયા એક ડેવલપ્ડ કન્ટ્રી બની જાય, એ આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. તો જે મનીષભાઈ 3 આઈ મેન્શન કર્યા, એટલે ઇન્ટેન્શન, ઇન્ડિકેશન અને ઇમ્પ્લિમેન્ટેશન, એમાં જે સૌથી મોટો 4th આઈ છે એના ઉપર પણ આ બજેટમાં ઘણો ફોકસ રહ્યું છે, અને એ આઈ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આગળ ડિસ્કશનમાં અમે ચર્ચા કરશું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું કે કયા કદમ ગવર્મેન્ટે લીધા છે, કઈ સ્કીમ્સ છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ જીડીપી અને ઇકોનોમી ગ્રોથમાં કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરશે, એટલે 4th આઈ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલે બહુ કહેવાય તો ભવિષ્યોન્મુખી બજેટ છે. એમાં જરાક પણ એવું લાગતું નથી કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને, એટલે જે મનીષભાઈએ ખરેખર કહ્યું કે ભાઈ ગવર્મેન્ટ મીન્સ બિઝનેસ, અને રિયલી એવું લાગે છે કે ગવર્મેન્ટ ઇઝ રનિંગ લાઇક એ કોર્પોરેટ સ્ટ્રક્ચર વિથ ધ CEO એટ ધી હેમ ઓફ અફેર્સ. અને જે પોલિસી એન્ડ ડિસિઝન મેકિંગ છે એ દેશના અને ઇકોનોમીના હિતોમાં
ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે એ બહુ સારી વસ્તુ છે અને એના લોંગ ટર્મમાં સારા ઇમ્પેક્ટ આવશે. જી નિર્મલા, આપણે જ વાત કરવા માંગીશ કે નિર્મલા સીતારમણજીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ પ્રાધાન્ય આપવાની વાત કરી, તો કઈ રીતે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ લાવી શકાય છે, ભારત દેશનો નકશો બદલી શકે છે? આપણે એમાં ઘણા બધા એમાં પોઈન્ટ્સ છે, પણ જે ઇમ્પોર્ટન્ટ મુખ્ય બિંદુ છે એ હું ચર્ચા કરીશ. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી પહેલાં ગણીએ તો એવિએશન સેક્ટર, એમાં 517 ન્યૂ રૂટ્સ ડેવલપ કરવાની વાત છે. એટલે જેવી રીતે આજે આપણે એસટી બસમાં કે ટ્રેનમાં ફરીએ છીએ, એવી રીતે એરલાઇન કનેક્ટિવિટી ઇન્ડિયાના જે બી ને સી ટાયર સિટીઝ છે એમાં પણ ડેવલપ થશે અને એનો ઇમ્પેક્ટ ઇકોનોમી પર આવશે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ એટ્રેક્ટ થશે નાના સેન્ટર્સ ઉપર. કારણ કે જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે, ટ્રેવલર્સ છે, એ જનરલી એર ટ્રેવલ પ્રિફર કરે છે, તો એનો ઇકોનોમીમાં બહુ મોટો ઇમ્પેક્ટ આવવાનું છે. બીજો, રોડ, બ્રિજ અને હાઈવે સેક્ટરની વાત કરીએ તો 3 એમને જે છે કનેક્ટિવિટી રૂટ્સની જે વાત કરી છે. પહેલી છે સિમેન્ટ મિનરલ્સ કનેક્ટિવિટી, બીજું છે પોર્ટ કનેક્ટિવિટી અને 3 છે જે હાઈ ડેન્સિટી ટ્રાફિક એરિયામાં ડીકન્જેક્શન કરવા માટે આ 3 કોરિડોર્સ એ ડેવલપ કરશે. ત્રીજો, ગઈકાલે આપણે જે પ્રી બજેટ ડિસ્કશન હતું એમાં ચર્ચા થઈ હતી કે ભાઈ ઇન્ડસ્ટ્રી જે PLI સ્કીમ છે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, એના માટે ફરીથી માંગે છે કે થોડો એમાં બજેટમાં એમને એલોકેશન મળે, એટલે 6,200 કરોડ રૂપીઝનો પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ, નવી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ઊભી કરવા માટે એમાં પણ એલોકેશન કર્યું છે. બીજા, એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ સારા ઘણા બધા પોઈન્ટ્સ છે. એમાં ખાલી 2 પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ તો PM કિસાન, એમાં 11.8 કરોડ ફાર્મર્સને બેનિફિટ મળ્યું છે અને એને કન્ટિન્યુ કર્યું છે ગવર્મેન્ટે. અને PM જે ફસલ બીમા યોજના છે એમાં અરાઉન્ડ 4 કરોડ ફાર્મર્સને બેનિફિટ મળ્યું છે, તો એ પણ કન્ટિન્યુ રાખવામાં આવ્યું છે. ધન્યવાદ. થેન્ક યુ. ખાલી એડ કરીશ કે જે રેલવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવેમાં 40,000 નવી વંદે ભારત બોગીનું પણ નિર્માણ થશે. એ ખૂબ અગત્યની વાત છે. અને જે આગળ વાત કરી એ પ્રમાણે રોડ, બેઝિક રોડ, 3 લાખ કિલોમીટરના નવા રોડનું પણ નિર્માણ થશે. આનાથી ચોક્કસ અર્થતંત્રને ખૂબ સારો વેગ મળશે. જી સર, આપણે જ વાત કરું એરપોર્ટની સંખ્યાઓ અને વધારે સુવિધાસભર બનવાના છે, તો તેને લઈને મિડલ ક્લાસના લોકો, જે સર અત્યારે વાત કરી, તો એ લોકોને શું ફાયદો થઈ શકે છે? એટલે એમાં પણ કદાચ આપણે સાંભળ્યું, નાણામંત્રીએ આ પણ કીધું કે મિડલ ક્લાસ પણ, મધ્યમ વર્ગના લોકો પણ એર ટ્રાવેલ કરી શકે, પોતાના બિઝનેસ માટે એર ટ્રાવેલનો ઉપયોગ કરી સમય બચાવી શકે અને પોતાનો બિઝનેસ વધુ સારી રીતે કરી શકે. એટલે કનેક્ટિવિટી વધારી, ટાયર 2 સિટીના કનેક્શન્સ વધારે એમણે. એ ઇન્ટેન્શન ઇઝ વેરી ક્લિયર કે તમે બિઝનેસમેન છો, તમે MSME સેક્ટર છો અને તમારે ડોમેસ્ટિક ટ્રાવેલ કરવાનું છે, તો આ કનેક્ટિવિટી હશે, એનાથી ચોક્કસ MSME સેક્ટરને ફાયદો થશે. અને આમ જોવા જઈએ તો હવે એર ટ્રાવેલ એ કોઈ લક્ઝરી નથી રહી. એર ટ્રાવેલ આપણે તમામ વર્ગના લોકો એર ટ્રાવેલ કરે છે અને કરી શકે છે, અને એમાં વધુ મેઘ મળશે. જી આભાર. આ જ બાબતે હું કહી શકું કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ઓછે નફે બોળો વેપાર. એટલે 149 એરપોર્ટ્સ, બીજું 1000 જેટલા એરોપ્લેનના ઓર્ડર અપાશે. એટલે એને કારણે ઘણી બધી સાનુકૂળતા થશે. આપણે મોબાઈલનો જ દાખલો જોઈએ કે 20-25 વર્ષ પહેલાં જ્યારે પણ કોઈના હાથમાં મોબાઈલ હોય અને જે વખતે ઇનકમિંગનો રેટ 16 રૂપિયા, આઉટ ગોઈંગનો રેટ 16 રૂપિયા હતો, એટલે કોઈ સમારંભ હોય તો એ વખતે જાણી જોઈને એ લોકો મ્યુટ નહોતા કરતા કે જેથી એમનો પ્રભાવ પડે. અને આજે બધા પાસે મોબાઈલ છે. એવી રીતે એટલે આટલા એરપોર્ટ વધશે, આટલા બધા એરોપ્લેન વધશે, એટલે ઇકોનોમિક્સનો પણ સિદ્ધાંત છે કે સપ્લાય વધે તો પછી પ્રાઇસ કાબૂમાં આવે છે. એટલે એ રીતે જે નિર્મલા સીતારામનજીએ કહ્યું છે કે મધ્યમ વર્ગને પોસાઈ શકશે, તે આ કારણે પોસાઈ શકશે. સાચી વાત છે. સર, એજ્યુકેશન લેવલે પણ ઘણા બધા ચેન્જીસ કરવાની વાત કરીને કેન્દ્રો વધારવાની વાત કરી. કેટલા કેન્દ્રોની વાત કરી છે અને કયા જે બેઝિક જે સ્ટુડન્ટ્સ છે તે લોકોને લાભ થઈ શકે છે? IIT,
ITI IIM એ ઘણા બધા એ લોકો ડેવલપ કરશે અને એ રીતે આ ફોકસ અને ખાસ તો એમણે સ્લોગન આપ્યું છે કે એ લોકોનું ફોકસ છે દે આર એમ્પાવરિંગ ગરીબ, દે આર એમ્પાવરિંગ યુથ, દે આર એમ્પાવરિંગ મહિલા એન્ડ દે આર એમ્પાવરિંગ અન્નદાતા ફાર્મર્સ. સર, આ તમે એમ્પાવરિંગની વાત કરી તો મને ક્વેશ્ચન અત્યારે નોર્મલ બધા લોકોને થઈ રહ્યો છે કે તેમણે પોતાના પ્રવચન દરમિયાન પોતાની જ્યારે બજેટ રજૂ કરતા એ દરમિયાન દીદી શબ્દનો ઉપયોગ કર્યો કે મહિલા દીદીને લખપતિથી કરોડપતિ બનાવવાની આવી કંઈક વાત કરી. બિલકુલ. તો સ્પેસિફિક આ વર્ડ દીદી શબ્દ એ કોની માટે પરફેક્ટ કોની માટે વાપર્યો છે? એમાં મારું સજેશન એમ છે કે આમાં કોઈ પોલિટિકલ અર્થ નહીં કાઢવો, પણ આ જે છે એ વર્કિંગ વિમેન માટે વપરાયો છે એવું મારું માનવું છે. જી, એટલે કોઈક ઇન્ટેન્શનલી કોઈક દીદીની રીતે વાત કરી હોય એવું કંઈક લાગી શકે છે? નો કોમેન્ટ. એ લાઇટર ટોન આપણાથી એવું કે ભાઈ દીદી તો લખપતિ નહીં, જે દીદીની વાત દેવેશભાઈ કરી રહ્યા છે એમને લખપતિ કરોડપતિ નહીં, એ તો અબજોપતિ છે. જી સર, બીજી એક વાત મહત્વની બાબત, એક પોલિટિકલ સ્ટ્રાઇક, એક પોલિટિકલ ક્રોસ કર્યું હોય એવું લાગે છે કે નેપોટિઝમની વાત કરી અમે ભાઈ ભત્રીજાની જે ચેઇન ચાલતી હતી એને તોડી છે, તો તે રિગાર્ડિંગ એટલે એ મેં પહેલાં પણ કહ્યું કે 3I એક સ્પષ્ટ દિશા છે, સ્પષ્ટ ઇન્ટેન્શન છે. ઇન્ટેન્શન બહુ જ ક્લિયર છે કે પોલિટિક્સમાં સગાવાદ ન હોવો જોઈએ. એ ઇન્ટેન્શન તો એમનું છે જ, કારણ કે એ એમને ઘણી બધી નિમણૂકોમાં ઘણા બધા રાજ્યોની ટિકિટોમાં આપણે જોયું ભાજપમાં. પણ હવે એમણે અહીંયા ઓપનલી કીધું કે ભાઈ ભત્રીજા સગાવાદ અમે માનતા નથી અને અમે નાબૂદ કરી રહ્યા છે. એટલે એ મેં કીધું એ પણ એમનું સ્પષ્ટ ઇન્ટેન્શન બતાવે છે કે ભાઈ કન્ટ્રીને આગળ લઈ જવો છે તો ખાલી વાતો નથી કરવી, ખાલી બજેટ નથી મૂકવું, ખાલી ફૂલ ગુલાબી ચિત્ર નથી બતાવવું, પણ અમે આ એપ્રોચથી આગળ વધી રહ્યા છે. કદાચ ભાઈ ભત્રીજા વાદથી વિકાસ ન થાય એવું નથી કહેતો, પણ ભાઈ ભત્રીજા વાદની અંદર ક્યાંક વિકાસ ધીમો પડે, ક્યાંક વિકાસ રોકાઈ જાય, એ ચોક્કસ વસ્તુ છે. એટલે એમણે કીધું કે વી મીન્સ બિઝનેસ, અને અમે અમારામાં જે લાયકાતવાળા જે કેપેબલ વ્યક્તિઓ છે એમને લઈને આગળ વધી રહ્યા છે, સ્કિલ્ડ વ્યક્તિઓ લઈને આગળ વધી રહ્યા છે, અને બધાના સાથ અને સહકારથી આગળ વધી રહ્યા છે. સર, જુલાઈ મહિનામાં હજી બીજું બજેટ, અડધું બજેટ આવવાનું છે. કેવા સેક્ટરો પર એમની નજર રહેશે કે આ વસ્તુને વેગ આપવો જોઈએ, આ વસ્તુને અહીંયા આટલી કંટ્રોલ કરવી જોઈએ, આ વસ્તુને અહીંયા મિનિમાઇઝ કરવી જોઈએ? તમને શું લાગી રહ્યું છે? મને ઓમ શાંતિ ઓમનો એક ફેમસ ડાયલોગ યાદ આવે છે, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. એટલે સૌથી વધારે આપને અપેક્ષા રહે છે ટેક્સ બેનિફિટ્સ મળે, તો એ બધું મળશે. આપણે પેશન્સ રાખવું પડશે, ફૂલ બજેટનો વેટ કરવું પડશે. થોડા જે ટેક્સમાં ચેન્જીસ થયા છે એને આપણે આગળ ચર્ચામાં ડિસ્કસ કરીશું. આઈ થિંક જે ઇમ્પોર્ટન્ટ એરિયાઝ હતા જે ઇકોનોમીને વેગ આપવા માટે અને એ બજેટને જે પ્રૂવ કરે કે ફ્યુચરિસ્ટિક અને મોડર્ન બજેટ છે, જે મનીષભાઈએ પણ હાઇલાઇટ કર્યું, દેવેશભાઈ એમને પણ હાઇલાઇટ કર્યું, એ બધા એરિયાઝમાં આ બજેટમાં આપણે કહેવાય તો ડીલ કર્યું છે. અને સ્કીમ એલોકેશન, બેસિકલી જે ગવર્મેન્ટનો બજેટ એલોકેશન છે એ સારી રીતે રેશનલ અને આપણે કહેવાય એક ઇક્વિટી ઓરિએન્ટેડ એલોકેશન થયું છે, જે બેઝિકલી ગવર્મેન્ટનો જે 3 ટાર્ગેટ છે મેં કહ્યું બાય 2047 આપને ડેવલપ્ડ ઇકોનોમી બનાવવાની છે. તો બધા એરિયાઝને હમણાં પણ ટચ કર્યા છે. અને મને લાગે છે આપણે ભલે કહીએ છીએ ઇન્ટ્રીમ બજેટ, બટ ટેક્સ પ્રોવિઝનમાં છેડછાડ સિવાય ગવર્મેન્ટે ફૂલ બજેટની રીતે જ બધા એરિયાઝને, જે મેક્રો ઇકોનોમિક એરિયાઝ, સ્કીમ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના એરિયાઝ છે એ બધાને વ્યવસ્થિત રીતે ડીલ કર્યા છે આ બજેટમાં. એટલે ખાલી ટેક્સ પ્રોવિઝન જે છે, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, એ આઈ થિંક વધારે જે ડીલ થશે ફૂલ બજેટમાં જુલાઈમાં થશે. અધરવાઇઝ આ બજેટ ફૂલ બજેટ કહેવાય મારા પ્રમાણે. અને એમાં ખાલી એડ કરીશ કે બહુ સ્પષ્ટ રીતે એમણે કીધું કે જુલાઈ મહિનામાં જે બધું પૂરા કદનું બજેટ અમે લઈને આવીશું, એમાં અમે રોડ મેપ લઈને આવીશું. 2047માં જે મારે આપણા દેશને ડેવલપ્ડ કન્ટ્રીમાં લઈ જવો છે, ગઈકાલે પણ વાત કરી કે આર્થિક મહાસત્તા જે ભારતને બનાવવાની છે, તો એનો રોડમેપ અમે લઈને આવીશું. એ બહુ જ ક્લિયર એમણે ઇન્ડિકેશન આપ્યું છે, એ ખૂબ જ આવકાર્ય છે. મનીષભાઈએ જે કહ્યું કે આ ઇન્ટરિમ બજેટ છે, એટલે એમાં એમણે પ્રિસાઇઝ ફિગર્સ ને એવું બધું નથી આપ્યું, પણ દિશા સૂચન કર્યા છે.
એટલે દિશા સૂચનમાં એમણે એ પણ કહ્યું છે કે જીડીપીનો નવો અર્થ, નવી ડેફિનેશન આપી છે, ગવર્નન્સ, ડેવલપમેન્ટ એન્ડ પરફોર્મન્સ. એટલે આ રીતે દિશા સૂચન એમણે આપેલા છે. એટલે આ પરથી બધાને ખ્યાલ તો આવે છે કે આ લોકો કઈ દિશામાં જવા માગે છે. ઇવન એમાં સ્પિરિચ્યુઅલ ટુરિઝમની પણ વાત કરી છે, એ પ્રવાસન સ્થળો વધારવાની વાત કરી, અંદર લક્ષદ્વીપની વાત કરી છે. બિલકુલ બિલકુલ. એટલે આ પણ એક નવી વસ્તુ છે. બીજું ટેક્સનું પ્રિસાઇઝલી, એટલે જનરલી એવું કહેવાય કે ભાઈ બજેટમાં બધા રાહ જોતા હોય કે ટેક્સમાં શું ફેરફાર થયા, અને એઝ ઈ રાઇટલી સેડ કે આ ઇન્ટરિમ બજેટ હોવાથી દિશા સૂચન કર્યું છે. અને એમણે એવું કહ્યું કે અમે કોઈ ફેરફાર કર્યો નથી, છતાં પણ કોર્પોરેટ સેક્ટરને તો રાહત આપી જ છે, જેના વિશે મનીષભાઈ પછી વાત કરશે. પણ મને એક મજાની વસ્તુ યાદ આવે છે કે વડોદરાના એક ઇનડાયરેક્ટ ટેક્સ એક્સપર્ટ હતા યોગેન મહાદેવિયા. બજેટ સ્પીચ એમની રાખેલી હતી. એ વખતે એમણે કહ્યું કે ઇનડાયરેક્ટ ટેક્સમાં આ વખતે કોઈ જ ફેરફાર નથી. એટલે ઓડિયન્સમાંથી એક જણ ઊભો થયો કે આમાં કોઈ ફેરફાર નથી તો આ સેશન શું કરવા કર્યું અને શું કરવા ફી લીધી તમે. એટલે એમણે સામો સવાલ પૂછ્યો કે તમને ખ્યાલ હતો કે ઇનડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર નથી? પેલા કે ના, મને એ તો નહોતું ખબર. તો કે બસ તને એ જાણવા મળ્યું છે. એટલે ગમ્મતમાં કહું તો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્લેટફોર્મને એ પ્રોબ્લેમ આવવાનો નથી, કારણ કે તમે કોઈ ફી લીધી નથી. અને આમાં આગળ વધીશ તો ગવર્મેન્ટે શું કર્યું, નાણામંત્રીએ જે રિપોર્ટ કાર્ડ આપ્યું એમણે દરેક ક્ષેત્રમાં ક્યાં કેટલો પ્રગતિ કરી, ખર્ચો થયો, ક્યાં કોને કેટલો બેનિફિટ મળ્યો, ક્યાં 1 લાખ જે લખપતિ દીદી 1 કરોડ થઈ, અમે 3 કરોડ લઈ જઈશું. એટલે મેં પહેલાં કીધું એ જ પ્રમાણે ક્યાં છે, ક્યાં જવાના છે, અમે શું રજૂ કર્યું હતું, હવે ક્યાં પહોંચ્યા છે ને ક્યાં જવાના છે. દરેક ક્ષેત્રની વાત કરીએ એમણે. એક કે એક ક્ષેત્રમાં એમણે સંનિષ્ઠ રીતે, ખૂબ જ ઓપનની રીતે કે અમે આટલો અંદાજ મૂક્યો હતો, આટલો આવ્યો છે. અમે ફિસ્કલ ડેફિસિટની જો વાત કરીએ તો ફિસ્કલ ડેફિસિટ 5.8% હતી, હવે 5.1% મૂકી, અને 4.5% 25-26માં લાવીશું. એટલે બહુ જ આવકાર્ય છે. એવું નથી કે ફિસ્કલ ડેફિસિટ 4.5% મૂકીએ તો આપણે ક્વેશ્ચન કરત કે ના 4.5% ક્યાંથી આવશે, પણ એમણે કીધું કે આ વર્ષે અમે 5.1% પર જઈશું અને હજી આવનારા વર્ષમાં અમે 4.5%ના ટાર્ગેટ પર જઈશું. તો આ જે એક તબક્કાવાર ફેઝ મેનરમાં, પ્લાન્ડ મેનરમાં જે ઇકોનોમીને આગળ લઈ જવાનો જે રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે, એ રિપોર્ટ કાર્ડ આઈ થિંક મારા પર્સનલ અનુભવ અને એક્સપિરિયન્સ પ્રમાણે આવું રિપોર્ટ કાર્ડ આજ સુધી કોઈ પણ બજેટમાં કોઈ પણ નાણામંત્રીએ રિપોર્ટ કાર્ડ નથી કર્યું કે તમે ઇવેલ્યુએટ કરો. નાવ એવરીબડી કેન ઇવેલ્યુએટ, એનીબડી કેન ઇવેલ્યુએટ કે ભાઈ જો આ મારું રિપોર્ટ કાર્ડ છે. અત્યાર સુધી આવો પરફેક્ટ ડિજિટ નથી. બહુ સાચી વાત છે. હિસ્ટ્રીની વાત જાજી કરવામાં આવી અને તેઓ ક્યાં હતા, સરકાર દ્વારા કયા પ્રગતિના કામ કરવામાં આવ્યા, કયા સેક્ટરમાં કેટલું લોકોને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું, કેટલું ડિક્રીમેન્ટ આપવામાં આવ્યું, ક્યાં કોને કેવી રીતે ફાયદો થાય, તમામ બાબતે આ ચર્ચાઓ કરવામાં આવી. સર, 2024 જુલાઈમાં બીજું એક બજેટ આવવા જઈ રહ્યું છે. શું અપેક્ષાઓ છે? એક છેલ્લો ક્વેશ્ચન કે કયા પ્રકારની અપેક્ષાઓ લોકોને મળે તો એ સંતોષાય? 2024માં એમણે આ પણ અંદર બતાવેલું જ છે. હું કહું છું એવું નથી કે અમે એમએસએમઈ સેક્ટરની ખૂબ જ આશા અપેક્ષા હતી. એમણે અમે ઇન્ડિકેશન આપી જ દીધું છે. 3Iનો ઇન્ડિકેશન કે એમએસએમઈ સેક્ટર માટેના જે પ્રાવધાન છે, જે એમને બુસ્ટઅપ કરવાનું છે, એમને સ્કીમ આપવાની છે, એમને જે પ્રકારનું વેગ મળે એ પગલાં લેવાના છે, એ અંડર પ્રિપેરેશન છે એવું કીધું છે અંદર. તો દેટ ઇઝ વેરી વેરી ઇન્ડિકેટિવ. એમણે કીધું કે અમે 2024માં પૂર્ણ કદનું બજેટ લાવીશું. ત્યારે જે અભિષેક સરે પણ કીધું ત્યારે ચોક્કસ પ્રમાણે આપણને આશા અપેક્ષા છે કે પ્રાઇવેટ સેક્ટર, પર્સનલ સેક્ટર અને ઇન્ડસ્ટ્રી, જે 3 કહેવાય, ત્રણને આવકવેરામાં ક્યાંક ને ક્યાંક તો છૂટછાટ મળશે જ. કારણ કે એનું પ્રૂવન રેકોર્ડ છે કે આવકવેરામાં છૂટછાટ આપી, રેટ ઘટાડ્યો તો કલેક્શન વધ્યું. અને એમણે પણ એ જ વસ્તુ રજૂ કરી કે છેલ્લા 10 વર્ષમાં આવકવેરાનું કલેક્શન 3 ગણું વધ્યું છે. તો એમને આ ખબર જ છે. એટલે આપણે આશા રાખીશું, એ પણ કોઈ અસ્થાને નહીં ગણાય કે 2024માં ઇલેક્શન પછી એમએસએમઈ સેક્ટરને ખરેખર જે આશા છે, એ અપેક્ષા છે, એની ચોક્કસ સ્કીમ આવશે અને આવકવેરામાં જે છૂટછાટની આશા અપેક્ષા છે એ પણ ચોક્કસ આવશે. વેરી નાઇસ. હવે જોવું રહ્યું એ કે 2024ના જુલાઈ મહિનામાં
નાણાપ્રધાન એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ કયા પ્રકારનું બજેટ રજૂ કરશે. તમામ સેક્ટરના લોકોને આવરી લેવામાં આવશે, પ્રશાસનની વાત કરવામાં આવશે અને આ તમામ બાબતે લોકોને સંતુષ્ટિ મળશે જ, કારણ કે ચૂંટણીલક્ષી બજેટ હતું નહીં, વચગાળાનું બજેટ હતું. એટલે અત્યાર સુધી તેઓએ હિસ્ટ્રીની જ વાત કરી છે કે ક્યાં હતા, અત્યારે શું કરી રહ્યા છે અને ભવિષ્યમાં તેઓનો ક્યાં જવાનો લક્ષ્યાંક છે. આ બાબતે વાત કરવામાં આવી. મોટું મેજર ચેન્જીસ છે જ નહીં. અનેક બાબતે માઇનોર ચેન્જીસ કરવામાં આવ્યા, પરંતુ તેઓની નજર, તેઓની એક છલાંગ લાંબી હશે તેવું તેઓના એક શબ્દ પરથી કહી શકાય કે તેઓએ રોડમેપની વાત કરી કે એ ભવિષ્યમાં અમે કહીશું, ભવિષ્યમાં જણાવીશું. એટલે કે જુલાઈ મહિનામાં જ્યારે બીજું બજેટ આવશે એ હવે જોવું રહ્યું, કારણ કે તમામની નજર એના પર હશે, કારણ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે. આગામી સમયમાં આવા તમામ અપડેટ નિહાળવા માટે, જોવા માટે અને ટાર્ગેટ મેળવવા માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન નિખિલ રાવલ સાથે મેં બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.